चलो हवे जोईए 31मु तो एनी रकम छे 9, त्यार पछी छे 13, वधारो थाय छे। पहली संख्या छे 9, त्यार पछी 13, 22, 38, त्यार पछी 38 पछीनी जे संख्या छे ए आपणे मेळववानी छे अने एनी पछी छेल्ले आपेला छे 99। बरोबर। चालो हवे वधारो थाय छे, सतत वधारो छे एक धारो। जोई लईए 9 पछी 13 એટલે કેટલાનો વધારો છે? 4 નો વધારો છે। બરોબર। 13 પછી છે 22, 13 ને 10 23 થઈ જાય એટલે આ 9 નો વધારો છે। બરોબર। 13 ને 9 કેટલા થઈ જશે? 22। ત્યાર પછી 38 તો 22 ને 6 28 ને બીજા 10 38 એટલે 16 નો વધારો છે। बरोबर। 22 + 16 એટલે 38। खबर सीधी नहीं पड़ती तो 38 मांथी 22 बाद करवाना। बरोबर। चालो एनी पछी 38 पछी जे छे ए आपणे मेळववानुं छे अने एनी पछी जे आपेला छे ए 99 आपेला छे। बरोबर। चलो चेक करिए। अहींया 4 पछी 9 पछी 16 तो 4 9 16 आ शुं छे? 4 छे ए 2 नो वर्ग छे, 9 छे ए 3 नो वर्ग छे, 16 छे ए 4 नो वर्ग छे। એટલે હકીકતમાં છે શું? 9 પછી એમાં 2 ના વર્ગનો વધારો એટલે કે 4 નો વધારો કર્યો એટલે 13 મળ્યા। 13 પછી એમાં 3 ના વર્ગનો વધારો કર્યો છે એટલે કે 9 નો વધારો કર્યો છે એટલે એમાં 22 મળ્યા। 22 માં 4 ના વર્ગનો એટલે કે 16 નો વધારો કર્યો એટલે 38 મળ્યા। પહેલા 2 નો વર્ગ, પછી 3 નો વર્ગ, પછી 4 નો વર્ગ, તો હવે અહીંયા આવશે 5 નો वर्ग। 5 नो वर्ग केटलो थाय? 5 नो वर्ग थाय 25, तो 25 नो वधारो। बरोबर। 38 में 25 उमेरवाना छे। 8 ने 5 थाय 13, एना 3 वधी 1, 3 ने 1 4 ने 2 6 એટલે 63 आवशे। बरोबर। हजी आ जवाब आपणो साचो छे के खोटो ई चेक करवो पड़शे आपणे। बरोबर। हवे जो 2 नो 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, તો હવે અહીંયા આવશે 6 નો વર્ગ। 6 નો વર્ગ કેટલો થાય? 6 નો વર્ગ થાય 36। તો 63 અને 36 નો સરવાળો કરીએ। 3 ને 6 9, 6 ને 3 9, તો સાચો છે આપણો જવાબ। બરોબર। એટલે 31મો દાખલો જે છે એની અંદર જવાબ શું આવે છે? 63। એટલે વિકલ્પ બી 63 જવાબ આવે। બરોબર। આગળ જોઈએ ત્યાર પછી 32 एनी रकम लखीए। सौथी पहलो अंक छे, सौथी पहलो 3, त्यार पछी छे 7, पछी 10, पछी 12 अने एनी पछी जे छे ए आपणे मेळववानुं छे। 3 पछी 7 आपेला छे એટલે 4 नो वधारो छे। संख्या सतत वधे छे। बरोबर। 3 + 4 એટલે 7, पछी 10 छे એટલે 3 नो वधारो, 7 + 3 એટલે 10, 10 પછી 12 છે એટલે 2 નો વધારો। 12 પછી શું આવશે? જો પહેલા 4 નો વધારો, પછી 3 નો, પછી 2 નો, 4 3 2, તો હવે આવશે 1 નો વધારો। 12 + 1 એટલે કેટલા થઈ જશે? 13। બરોબર। એટલે દાખલા નંબર 32 જે છે એની અંદર જવાબ છે વિકલ્પ એ 13। બરોબર। ક્રમિક વધારો તો થાય છે પણ શું છે? સંખ્યા ઘટતી જાય છે। જો 4 3 2 1 આ રીતે जवाब है विकल्प ए 13। आगळ दाखला नंबर 33 जोईए। एनी रकम सौथी पहली संख्या है श्रेणी नी अंदर 1, त्यार पछी छे 2, पछी 6, पछी 15, त्यार पछी 31 अने एनी पछीनी संख्या आपणे मेळववानी छे। 1 पछी आव्या 2 એટલે વધારો થયો 1 નો। 1 + 1 એટલે 2 થાય। 2 પછી આવ્યા 6, 2 + 4 એટલે 6 થઈ જાય। 4 નો વધારો, 2 + 4 એટલે 6। 6 પછી છે 15, તો 6 માં કેટલા ઉમેરો તો 15 થાય? તો કે 9 ઉમેરો તો 15 થાય। 6 + 9 એટલે 15। 15 માં કેટલા ઉમેરીએ તો 31 થાય। તો 15 ને 15 30 થાય। જો 15 માં હજી 15 ઉમેરો તો 30 થાય। આપણે 31 જોઈએ છે તો 15 માં 16 ઉમેરીએ તો 31 થઈ જાય। बरोबर। जो 1 4 9 16, 4 9 16 आ बधा वर्ग छे એટલે આ છે 1 નો વર્ગ, ત્યાર પછી અહીંયા છે 2 નો વર્ગ,
9 એટલે છે 3નો વર્ગ, 16 એટલે છે 4નો વર્ગ, 1 2 3 4 તો હવે આવે 5, 1 2 3 4 તો ત્યાર પછી હવે આવશે 5નો વર્ગ, 5નો વર્ગ કેટલો થાય 25 થાય, તો 31 માં 25 આપણે ઉમેરવાના છે, એકમ અંકનો સરવાળો 1 ને 5 થઈ જાય 6, દશકના અંકનો સરવાળો 3 ને 2 થઈ જાય 5, તો 56 આવે, એટલે 33મો જે દાખલો છે એની અંદર જવાબ છે વિકલ્પ એ 56, બરોબર। ત્યાર પછી આગળ 34મા નંબરનો દાખલો, રકમ લખીએ એની, સૌથી પહેલો અંક શ્રેણીની અંદર સૌથી પહેલી સંખ્યા છે શ્રેણીમાં 44, ત્યાર પછી છે 40, ત્યાર પછીની સંખ્યા છે 34, ત્યાર પછી જે છે એ આપણે મેળવવાનું છે, પછી છે 16 અને છેલ્લે છે 4, બરોબર। ચાલો હવે આગળ, હવે 44 પછી છે 40, ઘટે છે, ચેક કરીએ આપણે, ઘટતી જાય છે સંખ્યા, કેટલા ઘટે છે એ ચેક કરીએ। 44 પછી 40 તો 44 માઇનસ 4 કરવી તો 40 થઈ જાય, એટલે 4નો ઘટાડો। 40 પછી છે 34, 40 માંથી 6 બાદ કરીએ ને તો 34 થાય। ચાલો પછી જે આપણે મેળવવાનું છે એ એટલે એમ નામ રાખશું। ત્યાર પછી આગળ 16, અને 16 માંથી કેટલા બાદ કરીએ તો 4 આવે, તો 16 માંથી 12 બાદ કરીએ તો 4 આવે, 12 ને 4 16 થાય, 16 માઇનસ 12 કરીએ તો 4 આવે। જુઓ અહીંયા છે 4, પછી અહીંયા 6 અને અહીંયા મળ્યા આપણને 12, મતલબ કોઈ એક જ સંખ્યાની બાદબાકી નથી થતી। શું છે પેલા જો બેકી સંખ્યા છે, જુઓ 4 પછી 2, 4 ને 2 6, 6 ને 2 8 એટલે 8ની બાદબાકી, ત્યાર પછી 8 ને 2 10 એટલે 10ની, અને પછી 12, 4 6 8 10 12 આવું થાય। એટલે 44 માંથી 4 બાદ કરો તો 40, 40 માંથી 6 બાદ કરો તો 34, 34 માંથી 8 બાદ કરવાના છે, એટલે 34 માંથી 4 બાદ કરો તો 30, અને 30 માંથી 4 બાદ કરીએ તો 26, 26 માંથી 10 બાદ કરીએ તો 16, 16 માંથી 12 બાદ કરીએ તો 4, બરોબર। સંખ્યાની આખી શ્રેણી બની ગઈ, એટલે આપણો જવાબ છે 26, એટલે 34મો જે દાખલો છે એની અંદર જવાબ આવશે વિકલ્પ બી 26। આગળ જોઈએ ત્યાર પછી 35મો દાખલો, રકમ જોઈએ, ચાલો 2 3 5 6, પછી અહીંયા એક સંખ્યા જે કઈ આવે એ મેળવવાની છે, એની પછી આપ્યા છે 9, ફરી પાછી બીજી સંખ્યા મેળવવાની છે, અને છેલ્લે આપેલા છે 12, એટલે હવે બે સંખ્યા આપણે મેળવવાની છે, શ્રેણી એક જ છે, એમાં બે જગ્યાએ કોઈ બે સંખ્યા આવતી હશે, એ બે સંખ્યા કઈ કઈ છે એ આપણે મેળવવાની છે। વિકલ્પ જોશો તો 9 અને 11, એટલે કે પહેલી જે સંખ્યા છે એમાં આવશે 9 અને બીજામાં 11 આવે, શું આ આવે, બીજું પહેલામાં 11 બીજામાં 8, ત્રીજું પહેલામાં 8 અને બીજામાં 11, અને ચોથું પહેલામાં 8 અને બીજામાં 10। આ પહેલી સંખ્યા છે દરેક જગ્યાએ એ આ પહેલા માટે છે, અને બીજી સંખ્યાઓ જે આપેલી છે દરેક જગ્યાએ એ આ બીજા માટે છે, બરોબર। ચાલો શ્રેણી આપણે સૌથી પહેલા લખી દઈએ, 2, ત્યાર પછી 3, પછી 5 6 મેળવવાનું છે એ, પછી 9, ફરી પાછી બીજી સંખ્યા જે મેળવવાની છે એ, અને છેલ્લી સંખ્યા છે 12। ચલો વધતી જાય છે સંખ્યા, બરોબર, જોઈ લઈએ। ચાલો 2 પછી આવ્યા 3 એટલે 1 નો વધારો થયો, 3 પછી આવ્યા 5 તો 2 નો વધારો થયો, 5 પછી આવ્યા 6 તો 1 નો વધારો થયો, પહેલા 1 નો વધારો, પછી 2 નો વધારો, પછી ફરી પાછા 1 નો વધારો। હવે અહીંયા શું આવે એ નથી ખબર અત્યારે, ફરી પાછું અહીંયા તે આ એક ખબર નહીં પડે, પણ પહેલા 1 નો વધારો થયો, પછી 2 નો થયો, પછી 3 4 5 6 એમ થાય, પણ અહીંયા જો 1 2 પછી 3 નહીં પણ સીધા 1 આવી ગયા છે, મતલબ રિપીટ થાય, શું થાય છે 1 2 ફરી પાછા 1 ફરી પાછા 2 ફરી પાછા 1 2 1, આ રીતે। હવે આ સાચું છે કે ખોટું ચેક કરવા આપણે પહેલા કિંમત મૂકવી પડશે આમાં,
2 + 1 એટલે 3, 3 + 2 એટલે 5, 5 + 1 એટલે 6, 6 + 2 એટલે 8, 8 + 1 એટલે 9 થાય છે, 9 + 2 એટલે 11 ને 11 + 1 એટલે 12. તો આવી રીતે બને છે આખી શ્રેણી. એટલે આપણો જે જવાબ છે એમાં પહેલા છે 8, ત્યાર પછી અલ્પવિરામ કરી અને પછી આવશે 11. તો 8 અને 11 વાળો વિકલ્પ આપણે ગોતવાનો છે. 8 અને 11 વાળો વિકલ્પ છે વિકલ્પ સી. પહેલા 11 અને પછી 8 આપ્યા હોય તો આ વિકલ્પ નહીં, આ ખોટો છે, બરોબર. પહેલા 8 અને પછી 11 આવશે. એટલે દાખલા નંબર 35 જે છે એની અંદર જવાબ છે વિકલ્પ સી, 8, 11. ત્યાર પછી હવે 36 જોઈએ. પહેલી સંખ્યા છે 4, ત્યાર પછી છે 12, વધારો થાય છે, બરોબર. 12 પછી જુઓ 36, 36 પછી જુઓ 108, બહુ મોટો વધારો થાય છે. આગળ તો છેક 972 છે, મતલબ વધારો થાય છે પણ ગુણાકાર છે, આ સરવાળો નથી. સંખ્યા વધે છે શ્રેણીમાં પણ ગુણાકાર છે. 108 પછી જે સંખ્યા છે એ આપણે મેળવવાની છે અને છેલ્લી સંખ્યા આપેલી છે 972. ચાલો જોઈએ હવે. 4 પછી 12 આપ્યા છે તો 4 ના ઘડિયામાં 12 આવે. ક્યાં આવે? 4 × 3 કરો એટલે 12, 4 તેરી 12 એમ. ત્યાર પછી 12 તેરી 36, 36 × 3 કરશો તો 108 થાય, 36 તેરી થાય 108. એવી જ રીતે અહીંયા ગુણાકાર કરવાનો, 108 × 3. સીધો ગુણાકાર ન આવડે તો આપણે એટલું કરીએ કે પેલા 108 છે ને એના બે ભાગ પાડી દઈએ, 100 અને 8. 108 જ છે એના ભાગ પાડ્યા 100 અને 8. પેલા 100 × 3 દરેકને આવડે 300 અને 8 × 3 એ આવડે 24. કેટલા થઈ ગયા? ડાયરેક્ટ 324. તો 108 × 3 કેટલા થઈ જાય? 324 થઈ જાય. અને 324 × 3 કરી દેવી તો 300 × 3 એટલે 924 × 3 એટલે 72, 972 થાય. એટલે આપણા જવાબમાં અહીંયા આવે 324. તો 36મા દાખલાની અંદર જવાબ છે વિકલ્પ બી, 324. આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર 37 જોઈએ. એમાં શ્રેણીમાં પહેલી સંખ્યા આપેલી છે 4, ત્યાર પછી છે 9, ત્યાર પછી છે 19, ત્યાર પછી છે 34 અને એની પછીની સંખ્યા મેળવવાની છે. 2 નો વર્ગ 4 છે, 3 નો વર્ગ 9 છે, પણ આગળ જુઓ 19, 34 આ કોઈ સંખ્યા જે છે એ કોઈ પણ સંખ્યાનો વર્ગ 19 કે 34 નથી. ટૂંકમાં આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી 19 ને 34, એટલે અહીંયા વર્ગવાળું નથી, વધારો છે. જોઈએ વધારો. 4 પછી છે 9 એટલે 5 નો વધારો. 9 પછી 19, 9 માં કેટલા ઉમેરીએ તો 19 થાય? 10, એટલે 10 નો વધારો. 19 માં કેટલા ઉમેરીએ તો 34 થાય? જો ખબર ન પડે તો બાદબાકી કરવાની, 34 - 19, બરોબર. તો 19 માં આપણે 15 ઉમેરીએ તો 34 થઈ જશે. તો હવે આગળ શું આવશે? જો 5, 10, 15, 5 5 વધે છે, 5, 10, 15, તો હવે આવે 20. 34 માં 20 ઉમેરી દો, 4 + 0 એટલે 4 ને 3 + 2 એટલે 5, 54, બરોબર. એટલે વિકલ્પ સી 54 જે છે એ આપણો જવાબ થશે. દાખલા નંબર 37 ની અંદર સી આવશે. આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર 38. એની શ્રેણી જે છે એમાં સૌથી પહેલી સંખ્યા 7, ત્યાર પછી 14, ત્યાર પછી 42, પછી 168. વધારો થાય છે પણ એક સાથે મોટી સંખ્યા આવી જાય છે વચ્ચે, મતલબ સરવાળો નથી, ગુણાકાર છે. અને સીધું ખબર પડે, જો અહીંયા 7 ના ઘડિયામાં 14 આવે છે, બરોબર. એટલે 7 × 2 કરીએ, 7 દુ 14, આવું થાય. હવે આગળ 14 × 3, અહીંયા ઉપર લખું 14 × 3 42 થાય, 14 તેરી 42. 2 સાથે ગુણાકાર, 3 સાથે ગુણાકાર. હવે 2, 3, તો હવે કદાચ 4 સાથે ગુણાકાર હશે, આપણે એવું વિચારીએ. 2, 3 ને 4, 2 પછી 3 પછી 4 સાથે ગુણાકાર, તો 42 × 4 કરી જોવી. 4 દુ 8 અને અહીંયા
4 ગુણ્યા 4 એટલે 16 168 થાય છે. 2 3 4 તો હવે આગળ શું આવશે? 5 5 સાથે ગુણાકાર કરવાનો છે કોનો? 168 નો. તો 168 નો 5 સાથે ગુણાકાર કરવાનો છે. શું કરીએ? 5 સાથે ગુણાકાર કરવા માટે પાછળ 0 મૂકી દેવી અને પછી એના અડધા કરી નાખવી. બેકી સંખ્યા હોય તો સરળતાથી અડધા થઈ જાય. અહીંયા પાછળ 0 અને હવે અડધા. 16 ના અડધા 8 અને 80 ના અડધા 40 તો 840 આવે. એકના અડધા નથી થતા તો ભેગી બે સંખ્યા લેવાની. 16 એના અડધા 8, 8 ના અડધા 4 ને 0 તો એમ નામ 0 ના અડધા 0 એટલે 840 આવે. બરોબર. અને સીધી ખબર પડવી પડે કે આ 1680 છે. 16 ના અડધા 8, 8 ના અડધા 4 તો કઈ 1680 ના અડધા 84 નું હોય એટલે પાછળ 0 આવે. બરોબર. એટલે અહીંયા જવાબ આવશે 840. 38 ની અંદર જવાબ થશે વિકલ્પ ડી 840. ત્યાર પછી આગળ હવે 39. દાખલા નંબર 39 માં જે શ્રેણી આપેલી છે એ શ્રેણી જોઈએ. સૌથી પહેલો અંક છે 34. ત્યાર પછી આપેલા છે 33, મતલબ ઘટે છે. આગળ 33 પછી છે 29, ત્યાંય ઘટે છે. 29 પછી છે 20 અને પછી મેળવવાનો સતત ઘટાડો થાય છે. હવે કેટલાનો ઘટાડો થાય છે એ આપણે જોઈ લઈએ. 34 પછી 33 તો 1 નો ઘટાડો થયો. 33 પછી 29, 33 પછી 29 કેટલાનો ઘટાડો થાય છે? 4 નો ઘટાડો થાય છે. બરોબર. ખબર સીધી ન પડતી હોય તો બાદ બાકી કરી લેવાની. 29 પછી છે 20 તો 9 નો ઘટાડો થાય છે. અને હવે શું આવશે? ઘટાડો તો થાય છે પણ કેટલાનો એ ચેક કરવું પડે. સૌથી પહેલા છે 1 પછી 4 પછી 9, 4 9 આ શું છે? વર્ગ છે. જો એટલે આ છે 1 નો વર્ગ, આ છે 2 નો વર્ગ, ત્યાર પછી છે આ 9 એટલે 3 નો વર્ગ. 1 2 3 તો અહીંયા શું આવશે? 4 નો વર્ગ, 4 નો વર્ગ એટલે 16. 1 ના વર્ગનો ઘટાડો, 2 ના વર્ગનો ઘટાડો, 3 ના વર્ગનો ઘટાડો, 4 ના વર્ગનો ઘટાડો. 20 માંથી 16 બાદ કરીએ કેટલા વધે? 4. ચાલો હવે દાખલા નંબર 39 ની અંદર જવાબ કયો વિકલ્પ આવશે? વિકલ્પ એ 4. ત્યાર પછી આગળ જોઈએ દાખલા નંબર 40. એની રકમની અંદર જે શ્રેણી આપેલી છે એમાં પહેલી સંખ્યા છે 48, ત્યાર પછી છે 12, ત્યાર પછી છે 4, પછી 2 અને પછી આપણે મેળવવાનું. 48 ઈ પડખે કઈ સંખ્યા છે? 48 ની પડખે 12. 48 જે છે એ 12 ના ઘડિયામાં આવે છે. બરોબર. એવી જ રીતે 12 છે એ 4 ના ઘડિયામાં આવે, 4 છે એ 2 ના ઘડિયામાં આવે ને પછી આ કોક સંખ્યા છે. આપણે પેલા 2 થી 48 બાજુ આવીએ, આમ રિવર્સ. 2 દુ 4 આવું થાય. ત્યાર પછી 4 તેરી 12 અને 12 ચોક 48 આ રીતે થશે. આપણે શું કર્યું? જમણી બાજુથી ડાબી બાજુ આવ્યા. અહીંયા 2 થી અહીંયા 48 સુધી આવ્યા. હવે શું કરવું છે? હવે 48 થી આ 2 તરફ એટલે કે જવાબ તરફ જવું છે. આમ આવ્યા, આમ જમણેથી ડાબે આવ્યા તો ગુણાકાર હતો. હવે આપણે આમ જવાનું છે ડાબેથી જમણે તો શું થઈ જશે? જ્યાં ગુણાકાર હતો ત્યાં ભાગાકાર થઈ જશે. બરોબર. એટલે અહીંયા આવી જશે 48 ભાગ્યા 4 કરીએ તો 12 થઈ જાય. 12 ભાગ્યા 3 કરીએ તો 4 થઈ જાય. ભાગાકાર તમે કરો 12 ભાગ્યા 3 તો 4 જવાબ આવે. 4 ભાગ્યા 2 કરીએ તો 2 થઈ જાય. 4 વડે ભાગાકાર, 3 વડે ભાગાકાર, 2 વડે ભાગાકાર, એક એક ઘટતું જાય. જુઓ 4 3 2 તો હવે આવશે 1. 2 ભાગ્યા 1 કરવાનું તો 2 ભાગ્યા 1 કરીએ તો 1 ગુણ્યા 2 એટલે 2. ભાગાકારમાં શું આવે? 2 જ આવે. બરોબર. એટલે જવાબ શું થશે અહીંયા? વિકલ્પ બી. બરોબર. 40માં દાખલાની અંદર જવાબ છે વિકલ્પ બી 2.